પંચમહાલની વાત કરવામાં આવે તો જિલ્લાના પાવાગઢ ડુંગર પર સર્જાયેલી પાણીની સમસ્યાના ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ગ્રામજનોની રજૂઆત બાદ છાસિયા અને દૂધિયા તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના કારણે આગામી ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ શક્ય બનશે। પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર પર છેલ્લા કેટલાક સમયથી પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હતી। સ્થાનિક ગ્રામજનોનું ગ્રામ પંચાયત અને સામાજિક આગેવાનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી કે પાણીના સ્ત્રોતોમાં પાણીનો જથ્થો ઘટી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને હાલોલના ધારાસભ્ય દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી પાવાગઢના છાસિયા અને દૂધિયા તળાવો ઊંડા કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે। તળાવોમાં પાણીની અછતના કારણે સ્થાનિક પરિવારોને પીવાના પાણી તેમજ રોજિંદા જરૂરિયાત માટે મુશ્કેલીઓ પડી રહી હતી। હવે તળાવો ઊંડા છતાં પણ આગામી ચોમાસામાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકશે અને પાણીની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।